મહેસાણા જિલ્લામાં રેશન કાર્ડની ઈ-કેવાયસી કામગીરી બાદ હવે ભૂતિયા અને બિનઉપયોગી રેશન કાર્ડનો મામલો સામે આવ્યો હતો। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગની સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજનો જથ્થો આપવામાં આવતો હતો, પરંતુ આ સસ્તા અનાજનો જથ્થો જરૂરિયાતમંદ ગરીબો અને મધ્યમ વર્ગને આપવાની સાથે અનાજનું બારોબારિયું થતું હતું। ત્યારે હવે બિનજરૂરી લાભ ઉઠાવતા ભૂતિયા રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી થઈ છે। ઈ-કેવાયસી પ્રક્રિયા પછી સામે આવ્યું કે હજારો પૈસાદાર લોકો, વેપારીઓ અને જમીનદારો ગરીબોના હકના અનાજનો લાભ લઈ રહ્યા છે। મહેસાણા જિલ્લામાં 6 લાખથી વધુ આવક ધરાવતા કુલ 53,571 વ્યક્તિઓના રેશન કાર્ડ સામે કાર્યવાહી થઈ છે। માત્ર મહેસાણા તાલુકામાંથી 4,206 પૈસાદાર વ્યક્તિઓના રેશન કાર્ડ બંધ થયા છે। તદુપરાંત 25 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા 64 વેપારીઓ અને 2.47 એકરથી વધુ જમીન ધરાવતા 2,658 જમીનદારોના પણ રેશન કાર્ડ રદ કરાયા છે। મહેસાણા જિલ્લામાં કુલ 1.3 લાખ ભૂતિયા રેશન કાર્ડ બંધ થયા છે। આ તમામને ભૂતિયા રેશન કાર્ડ ગણાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ સરકારી માપદંડો અનુસાર અનાજના હકદાર ન હતા। ત્યારે હવે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મહેસાણા તાલુકામાં 4,206 રેશન કાર્ડ રદ થયા છે। ત્યારે ગરીબોના નામે આ કૌભાંડ થતું હતું અને જે પૈસાદાર લોકો છે તે માત્ર પેપરમાં કાગળ પર ગરીબ બન્યા હતા અને આ અમીર લોકોનું આ કારસ્તાન જોવા મળ્યું હતું।